જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ। સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે 138 પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં ઝાપ બસ સ્ટેન્ડથી પાનવડ સુધી આમ લગભગ 10 કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે દરેક લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા, સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો। તેમજ તિરંગાનું માન સન્માન જળવાઈ રહે તે સાચવવા પણ સૌને આહવાન કર્યું હતું। ઝાપ બસ સ્ટેન્ડથી પ્રારંભ થયેલી રેલી પાનવડ નગરમાં ફરી પંચ પાંડેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો, શિક્ષકો, સામાજિક સંસ્થાના વડાઓ તેમજ કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। આખા દેશની અંદર દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાન થકી તિરંગા યાત્રા આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે જ્યારે 15મી ઓગસ્ટે જ્યારે આખા ભારત દેશની અંદર જ્યારે ધ્વજ લહેરાવાનો ત્યારે દેશના પ્રધાનમંત્રીએ નક્કી કર્યું છે કે આખા દેશમાં તિરંગા યાત્રા થાય, ઉત્સાહ આનંદથી આઝાદીની જે લડાઈ હતી, આઝાદી આપણને મળી એ માટે ઉત્સાહ અને આનંદની અંદર આખા દેશની અંદર તિરંગા યાત્રા થઈ રહી છે। ત્યારે આ મારી 138 વિધાનસભા ક્ષેત્રમાં પણ લગભગ 10 કિલોમીટરની યાત્રા સૌ કાર્યકર્તાઓ, સ્વૈચ્છિક સંસ્થાના વડાઓ, શાળાના બાળકો, શાળાના શિક્ષકો સૌ સાથે મળીને ઝાપ સ્ટેન્ડથી માંડીને અમારું પાનવડ જે મહાદેવ મંદિર, પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે ને પાનવડનું ખૂબ મોટું મહત્ત્વ છે એવા પાનવડ નગરમાં ખૂબ ભવ્ય અને દિવ્ય રેલી સાથે હજારો મારા કાર્યકર્તાઓ, દેશભક્ત, રાષ્ટ્રભક્તોએ જોડાઈને તિરંગા યાત્રાને સફળ બનાવ્યો તે બદલ સૌ મારા કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું। અને અમારા સૌ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે કે આજના દિવસે આન બાન શાન સાથે પોતપોતાના ઘરે જઈને તિરંગો લહેરાવે અને એ તિરંગાનું માન સન્માન જળવાયું રહે એ પણ અમે સાચવવાનું સૌ કાર્યકર્તાઓને આહવાન કર્યું છે। અને તિરંગા યાત્રામાં જોડાયેલા સૌ મારા સન્માન્ય કાર્યકર્તાઓ, શાળાના શિક્ષકો, શાળાના બાળકોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ।